રાધે રાધે મિત્રો, પીએફના બધા કામ ચાલુ થઈ ગયા. એમાં ઉમંગ એપ્લિકેશનની મદદથી તમે યુએએન એક્ટિવેશન કરી શકો. અને જો તમારે પીએફ એકાઉન્ટમાં બેંકની કેવાયસી કરવાની હોય, એક્ઝિટ ડેટ અપડેટ કરવાની હોય અથવા તો પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એ તમે વેબસાઇટની મદદથી કરી શકો. એટલે હવે પીએફનું કોઈ પણ કામ કરવું હોય તો સૌથી પહેલાં તો યુએએન એક્ટિવેશન કરવું પડે. એના માટે આપણે મોબાઈલમાં ઉમંગ એપ્લિકેશન ઓપન કરી અને એમાં ઈપીએફઓ ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે જેવા આપણે ઈપીએફઓ ટાઈપ કરી અને સર્ચ કરીએ એના પછી ઈપીએફઓ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે પછી આપણે યુએએન એક્ટિવેટ કરવા માટે યુએએન એક્ટિવેશન જોવા મળી જશે, એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને હવે અત્યારે પીએફના રૂપિયા ઉપાડવાની પ્રોસેસ ઉમંગ એપ્લિકેશનમાં ચાલુ નથી, એટલા માટે આપણે વેબસાઇટની મદદથી એ પ્રોસેસ કરવાની. એટલે હવે યુએએન એક્ટિવેશન ઉપર ક્લિક કરી અને પછી સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી લેવાનો. અને પછી આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને પછી આધાર કાર્ડ નંબર સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર એન્ટર કરી લેવાનો. અને પછી નીચે આ બોક્સ ઉપર ક્લિક કરી અને પછી સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી અને જે પણ ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. અને પછી પ્લે સ્ટોરમાંથી આધાર ફેસ આરડીની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પછી ફેસ ઓથેન્ટિકેશન કરી લેવાનું. એટલે પછી તમારો યુએએન નંબર એક્ટિવેટ થઈ જશે અને પાસવર્ડ તમારા મોબાઈલ નંબર ઉપર મેસેજમાં આવી જશે. અને હવે પીએફના રૂપિયા ઉપાડવા માટે સૌથી પહેલાં તો ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી અને ઈપીએફઓની વેબસાઇટ ઓપન કરી લેવાની. અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, ત્યાંથી તમે લિંક ઉપર ક્લિક કરી અને વેબસાઇટ ઓપન કરી લેજો. અને હવે આપણે વેબસાઇટમાં વિડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને ડેસ્કટોપ સાઇટ ઓન કરી લેવાની. અને પછી એલર્ટમાં તમારે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી લેવાનો. અને પછી એમાં નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો. અને તમે જે પાસવર્ડ એન્ટર કરો એ પાસવર્ડ જોવો હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને જોઈ લેવાનો. અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનો. અને જો તમને પીએફનો પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો નીચેની તરફમાં ફોરગોટ પાસવર્ડ ઉપર ક્લિક કરી અને પાસવર્ડ બદલાવી લેવાનો. એટલે હવે મેં યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું. એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે, એ ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો. એટલે જેવો આપણે ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લઈએ એના પછી આપણે પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું. એટલે પછી આપણે આપણી બધી જ ડિટેલ જોવા મળી જશે. એટલે હવે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી એમાં આપણે પીએફના રૂપિયા ઉપાડવા માટે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી તમારે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો. હવે ઘણા લોકોને એ કન્ફ્યુઝન હોય કે કયો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવો, તો એના માટે ઉપર આ 3 લાઇન ઉપર ક્લિક કરી મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર તમને જોવા મળી જશે. અને જો તમારે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પાન કાર્ડની કેવાયસી પણ કરી લેવાની. અને કેવાયસી કરવા માટે મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી જશે. એટલે કેવાયસી કરવાની બાકી હોય તો એ વિડીયો જોઈ લેજો. એટલે હવે પીએફના રૂપિયા ઉપાડવા ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી અને પછી આ બોક્સમાં બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને ચેક ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમને એમાં વોર્નિંગ જોવા મળી જશે, એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં વેરીફાઈડ લખેલું જોવા મળી જશે. એટલે પછી નીચે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું.
અને પછી એમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને જો તમારી નોકરી ચાલુ હોય તો પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું અને પછી ક્લિક હિયર ઉપર ક્લિક કરી અને આધાર વેરીફાઈડ સર્વિસીસ જોઈ લેવાની અને પછી સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની. એટલે જેવી કંપની સિલેક્ટ થઈ જશે એના પછી સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી લેવાનું અને જો તમે બીમાર હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો ઇલનેસ સિલેક્ટ કરી લેવાનું અને જો તમારે લગ્ન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો મેરેજ સિલેક્ટ કરી લેવાનું અને જો એજ્યુકેશન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એજ્યુકેશન સિલેક્ટ કરી લેવાનું અને જો ઘરની જરૂરિયાત માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો હાઉસિંગ રિલેટેડ નીડ્સ સિલેક્ટ કરી લેવાનું અને જો કોઈ સ્પેશિયલ રીઝનથી પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો સ્પેશિયલ સર્ક્યુમટન્સીસ સિલેક્ટ કરી લેવાનું. એટલે હવે મેં ઇલનેસ સિલેક્ટ કરી લીધું. એના પછી નીચેની તરફમાં આવી અને એલિજિબલ ક્લેમ અમાઉન્ટ તમને જોવા મળી જશે. એટલે તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે આ બોક્સમાં તમારે એલિજિબલ ક્લેમ અમાઉન્ટ કરતાં વધારે અમાઉન્ટ એન્ટર નથી કરવાનું. જો તમે વધારે અમાઉન્ટ એન્ટર કરી અને ક્લેમ કરો તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ જશે. અને હવે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસમાં જો કોઈ ચેન્જીસ કરવાનો હોય તો એડ્રેસ ચેન્જ કરી લેવાનું અને પછી નીચે સ્ક્રોલ ડાઉન કરી અને આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે બોક્સની અંદર રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે. એટલે પછી ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું. અને હવે જો તમારે તમારા બધા જ પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરેલું હતું ત્યાં પીએફ ફાઇનલ સેટલમેન્ટ ફોર્મ 19 સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે જો તમારી સર્વિસ 5 વર્ષથી ઓછી હોય અને 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે ફોર્મ 121 અપલોડ કરી લેવાનું. એટલે હવે અત્યારે આપણે 50,000થી ઓછા પીએફના રૂપિયા ઉપાડવાના છે એટલા માટે આપણે ફોર્મ 121 અપલોડ નહીં કરવું પડે. એટલે હવે તમારે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો એડ્રેસ ચેન્જ કરી લેવાનું અને હવે અત્યારે આપણે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો ન હતો એટલા માટે નીચેની તરફમાં આવી અને આ બોક્સ ઉપર ક્લિક કરી અને પછી એમાં ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો. એટલે તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. અને હવે જો તમારે તમારા પીએફનું પેન્શન ઉપાડવાનું હોય તો એના માટે પેન્શન વિડ્રોવલ બેનિફિટ ફોર્મ 10C સિલેક્ટ કરી લેવાનો અને પછી તમારે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો એડ્રેસ ચેન્જ કરી લેવાનો અને હવે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો ન હતો એટલે નીચે સ્ક્રોલ ડાઉન કરી લીધું. એટલે પછી આપણે ડેટ ઓફ એક્ઝિટ જે પણ અપડેટ કરેલી હોય એ જોવા મળી જશે અને નોકરી છોડી દીધી હોય એના પછી ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરવા માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી મેનેજ ઉપર ક્લિક કરી અને માર્ક એક્ઝિટ ઉપર ક્લિક કરી લેવાનો અને હવે નીચે સ્ક્રોલ ડાઉન કરી અને પછી આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનો. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો અને હવે જો ક્લેમનું સ્ટેટસ જોવું હોય તો ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરવાનું અને પછી ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે ક્લેમનું સ્ટેટસ તમને જોવા મળી જશે અને જ્યારે તમારો ક્લેમ સેટલ થશે એના પછી 2 થી 3 દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે. એટલે આ રીતે તમે તમારા પીએફના બધા જ કામ ઓનલાઈન ઘરે બેઠા કરી શકો. એટલે હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પણ મદદ મળે. અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારું જે વોટ્સએપનું ગ્રુપ બનાવેલું છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. એટલે તમે એ લિંક ઉપર ક્લિક કરી અને ગ્રુપ જોઈન કરી લેજો.